સમગ્ર વિશ્વમાં અમરેલી જિલ્લામાં સૌપ્રથમ દિવ્યાંગોની મંડળી નોંધાઈ, પ્રમાણપત્ર એનાયત થતા દિવ્યાંગો ખુશખુશાલ। આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ અંતર્ગત અમરેલીમાં સૌપ્રથમ દિવ્યાંગોની મંડળી નોંધાઈ હતી। ત્યારે 1 જાન્યુઆરી 2025ના રોજ જિલ્લા રજિસ્ટ્રારના વરદ હસ્તે તેમનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રમાણપત્ર સ્વીકારતા દિવ્યાંગ મુન્નાભાઈ રાઠોડ અને તેમની સમગ્ર ટીમના મેમ્બરો એટલે કે દિવ્યાંગજનો ખુશખુશાલ જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ નાસિર કુરેશી, ન્યૂઝ ફોર કાઠિયાવાડ, અમરેલી। તાજેતરમાં 25 થી 30 નવેમ્બર 2024ના રોજ અંદાજે 100 જેટલા દેશોના પ્રતિનિધિઓ વચ્ચે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સહકારનું સંગઠન છે એની મિટિંગ નવી દિલ્હી ખાતે મળેલી અને એવું નક્કી થયેલું કે 2025ના વર્ષને આપણે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવીશું। અને આપણે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ છે એ દરમિયાન ખરેખર એવો તબકો કે જે આ સહકારી ક્ષેત્રથી વંચિત છે તો કે દિવ્યાંગો, તો એ દિવ્યાંગોની સહકારી મંડળી સૌપ્રથમ અમરેલી જિલ્લામાં આપણે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષના પ્રથમ જ દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજ આપણે આ નોંધણી કરેલી છે। એટલે ખરેખર જે દિવ્યાંગો છે અત્યાર સુધી દિવ્યાંગો છે એ સહકારી ક્ષેત્રના લાભથી વંચિત હતા, તો આ જે સહકાર ખાતાના જે લાભો મળે છે અને સહકારી ક્ષેત્ર દ્વારા જે લાભો મળે છે એ દિવ્યાંગ વ્યક્તિ સુધી પણ પહોંચે, જેની વાત આપણા બંધારણમાં પણ કરેલી છે। આપણા બંધારણમાં કહેલું છે કે ભાઈ બંધારણના આર્ટિકલ 41માં કે ભાઈ રાજ્ય એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેનાથી દિવ્યાંગોનું કલ્યાણ થાય। અને એ બંધારણના જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એક વેલફેર સ્ટેટ એટલે કલ્યાણ રાજ્ય સ્થાપિત કરવા માટેના સિદ્ધાંતો છે। અને એના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આ દિવ્યાંગોની જે છે સહકારી મંડળી એ નોંધવામાં આવી છે। હવે સહકારથી ખરેખર શું લાભ થશે તો દાખલા તરીકે જે કંઈ ખેડૂતો છે, પછી કોઈ પશુપાલનની પ્રવૃત્તિ કરતી હોય, કોઈ માછીમારોની પ્રવૃત્તિ કરતી હોય, તો એવા લોકોને પણ કેસીસી ધિરાણ મળે એટલે કે વગર વ્યાજની લોન મળે અને એ ધંધાને રોજગાર કરી શકે। આ ઉપરાંત પણ જે ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી છે તો દિવ્યાંગો છે એ વિવિધ ગ્રાહક પ્રવૃત્તિઓ છે એ સહકારી મંડળી મારફત કરી શકે। અને આ ઉપરાંત એમને નજીવા અને ઓછા દરે સહકારની ભાવનાથી એક પોતાની નાની એવી બેંક કહી શકાય, એના માધ્યમથી પણ એમને ધિરાણ જે સુવિધા છે એ ખૂબ જ નજીવા દરે મળી શકે, એના માટે સહકારી મંડળીની સ્થાપના કરેલી છે। અને ખરેખર સહકારી મંડળી કહું એવું નથી ફક્ત એક, દાખલા તરીકે ભવિષ્યમાં દિવ્યાંગ લોકોની જે કંઈ પણ જરૂરિયાત હોય તો એ જરૂરિયાત મુજબ આ જે મંડળી છે એના પેટા નિયમો સુધારા કરી અને આપણે એમને આપી શકીએ, જેથી કરી બીજી પણ પ્રવૃત્તિ હાથ ધરવી હોય તો એ ધરી શકે।